નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને ઇન્સ્પાયર ગુજરાતના આ ડિજિટલ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. હું ધવલ મારું આપનું. દોસ્તો, હાલની અંદરની જે પરિસ્થિતિ દુનિયામાં ચાલી રહી છે, આ પરિસ્થિતિને જોતા એક સમય એવો હતો કે વિશ્વયુદ્ધ થઈ રહ્યું છે આવી વાતો ચર્ચાતી હતી. અને અત્યારે હાલ આ જ તરફ હવે દુનિયા ગતિ કરી રહી છે. ઇઝરાયલ, ઈરાન, આ બંનેનું યુદ્ધ પહેલા બે દેશો સુધી જ સીમિત હતું. હવે આ યુદ્ધ છે ઇઝરાયલ અને ઈરાન સાથે અમેરિકા અને બીજા બધા અલગ અલગ 7 થી પણ વધારે દેશો એ હવે મેદાન ઉપર ઉતરી રહ્યા છે. એટલે આ વર્લ્ડ વોર 3 જેવી જ એક પરિસ્થિતિ હવે એનું સર્જન થઈ રહ્યું છે. એક સમય હતો કે જ્યારે લગભગ 14 તારીખની વાત જર્મની, ફ્રાન્સ, બ્રિટન એમણે પ્રેસ મીડિયાની અંદર સ્ટેટમેન્ટ એ આપેલા છે કે આ યુદ્ધ છે અમારું નથી, ઈરાન ઇઝરાયલનું યુદ્ધ છે, આ યુદ્ધ અમારું નથી, અમે આ યુદ્ધ બાબતે કશું બોલવા માંગતા નથી. પણ હવે આજે 16 માર્ચ થઈ અને ધીમે ધીમે એ બધાનું એ સ્ટેટમેન્ટ પણ બદલાઈ રહ્યું છે. 16 માર્ચે એ લોકોએ સ્ટેટમેન્ટ એવું આપ્યું કે હવે અમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેને સુરક્ષિત કરવા માટે હવે અમે અમારા લશ્કરો મોકલી રહ્યા છે. હવે લશ્કરો શા માટે મોકલી રહ્યા છે? કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર દુનિયાના અલગ અલગ દેશોના મોટા મોટા ઓઇલ ટેન્કરો ત્યાં 3 અઠવાડિયાથી એમને એમ જ છે. દુનિયાની અંદર એલપીજી અને ક્રૂડ ઓઇલનું સંકટ પેદા થઈ ગયું છે. દુનિયાના યુરોપના જે દેશોના એલપીજીના પેટ્રોલ પંપો એ પણ ધીમે ધીમે ખાલી થવા ઉપર છે. જાપાન છે કે જેને ક્રૂડ ઓઇલનું પોતાના દેશનું જે રિઝર્વ હોય એને બહાર કાઢવું પડી રહ્યું છે. એટલે ચારે બાજુએ ક્રૂડ ઓઇલ અને ગેસ ક્રાઇસિસ છે, જેમાં ફ્રાન્સ, જર્મની, ઇટલી, નેધરલેન્ડ થી લઈ કેનેડા, અમેરિકા, બ્રિટન, કેનેડા, જાપાન આ બધા જ દેશો છે એ હવે ઈરાન સામે નહીં પરંતુ એની જે લડાઈ કે જે આ અત્યારે ઇમ્બેલેન્સ થઈ ગયું છે, ઉર્જાનો પુરવઠો, એનર્જીનો પુરવઠો એને બેલેન્સ કરવા માટે છે. એટલે અહીંયા આ બધાની ડોક ક્યાં છે? સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થયું તો એની પછી પર્શિયન ગલ્ફમાં, તો પર્શિયન ગલ્ફની અંદર પણ હુતીઓએ આક્રમણ કર્યું અને એ આખો માર્ગ જે છે એ બંધ કર્યો. એટલે આ કેના જેવું છે કે ઈરાન જ્યારે બે બાજુથી જે રસ્તો બંધ કરીને બેઠું છે, દુનિયાને ડોલાવી રહ્યું છે અને દુનિયાના 8 દેશોને મજબૂર કરીને બેઠું છે, વૈશ્વિક મહાસત્તાઓને મજબૂર કરીને બેઠું છે, તો ત્યાં આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર એ ઈરાનની તાકાત આપણે સમજી શકીએ. દુનિયાને ક્રાઇસિસની અંદર, સંકટની અંદર હાલમાં એ નાખી રહ્યું છે. અને આ એટલા માટે કારણ કે દુનિયાની 20% એનર્જી જરૂરિયાતો એ અહીંયાથી પાસ થાય છે. આ વૈશ્વિક રીતે એક શ્વાસ નળી છે, અન્ન નળી છે કે ત્યાંથી શ્વાસ લઈ શકાય, ત્યાંથી જમી શકાય. એટલે હવે આની અંદર પહેલા તો ઇઝરાયલે હુમલો કર્યો સાઉથ પર્સની અંદર. એ સાઉથ પર્સ જે છે એ જગ્યા છે કે જ્યાં ઈરાનનો ગેસનો જે જથ્થો છે અને ત્યાં એ રિફાઇનરી છે, ત્યાં ઇઝરાયલે હુમલો કરી લીધો. પછી વળતામાં ઈરાને કતાર ઉપર હુમલો કર્યો, જે આને વિશે આપણે ગયા વિડીયોની અંદર પણ વાત કરી. કતર ઉપર જે હુમલો કર્યો એમાં કતરની એ રિફાઇનરી બંધ થઈ ગઈ. ગ્લોબલ રીતે એલપીજી અને ક્રૂડ ઓઇલ જે છે એને રિફાઇન કરવું જ બંધ થઈ ગયું ત્યાંથી. એટલે બધી વસ્તુ જે છે અહીંયા ખોરવાઈ ગઈ, આ વસ્તુ બધી છે બંધ થઈ ગઈ. એટલે સીધી અછત જે છે સર્જાઈ ગઈ દુનિયાની અંદર. એટલે જે એક સમયે જે ક્રૂડ ઓઇલનો ભાવ $60 પર બેરલ હતો, અત્યારે એ $150 પર બેરલની જે ભાવ કુદાવી રહ્યો છે અને હજી પણ આમાં વધવાની શક્યતા છે. એટલે અહીંયા હતું એવું કે એક સમયે યુક્રેન અને રશિયાના વોરની અંદર અમેરિકાના દબાણમાં આવીને યુરોપના જે દેશો, જેને આપણે યુરોપિયન કન્ટ્રીઝ કહીએ છીએ, યુરોપિયન કન્ટ્રીઝ એ અમેરિકાના દબાણવશ થઈ રશિયા પાસેથી પોતાના ક્રૂડ ઓઇલ અને ગેસની જરૂરિયાતોને ઓછી કરી રહ્યા હતા. અને એણે બધાએ નક્કી કર્યું હતું કે આપણે 2027 સુધીમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ હવે નહીં લઈએ. પણ આજે પરિસ્થિતિ જુઓ, એ જ રશિયા પાસેથી જવું પડે છે ક્રૂડ ઓઇલ માંગવા માટે કે હે પુતિન સાહેબ, અમને થોડું ક્રૂડ ઓઇલ ને ગેસ તો આપો, અમારા છોકરાઓ જે છે એ રાંધવાનું બાકી છે. પણ આ શું કામ? અમેરિકાના દબાણવશ થઈને અમેરિકાએ જેટલી જગ્યાએ જે વસ્તુ કીધી અને એ દેશોએ માની અને અત્યારે એ દેશો જ એનું પરિણામ ભોગવી રહ્યા છે. ભોગવી એવું કે યુરોપના જ દેશોની પાસે ગેસ રિઝર્વ છે, સાવ ઘટી ગયું છે.
આવનારા સમયમાં ક્રૂડ ઓઇલ પણ ઘટી જશે, પેટ્રોલ ડીઝલ જે છે એ પણ ઘટી જશે. બરાબર. બીજી વાત, હાલની સ્થિતિમાં જોઈએ તો અમેરિકા ખુદ એવું કહે છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે, અમારી ખુદની પાસે પણ એટલો જથ્થો ગેસનો છે નહીં, અમારી પાસે પણ ગેસ જે છે એ ઓછો છે, એટલે તમે બધા લોકો બધાના વોરશિપ લઈ અને આવી જાઓ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં, ઈરાનને હવે આપણે પતાવી દઈએ. આ એના જેવી વાત છે. એમાંય જાપાનની તો પરિસ્થિતિ ખૂબ અઘરી છે. જાપાને તો 95% નિર્ભરતા એ મિડલ ઈસ્ટના દેશો પાસેથી જ રાખવી પડે છે. જાપાનમાં પેટ્રોલ ડીઝલ જે છે એનું 95% પેટ્રોલ ડીઝલ મિડલ ઈસ્ટમાંથી જ આવે છે. જાપાનની અંદર જે એનર્જી છે, ગેસ છે, એની પણ ઇમ્પોર્ટ કરવી પડે છે 87%. એટલે અત્યારે હાલ જાપાનની સિચ્યુએશન ખૂબ અઘરી છે. જે દેશ પાસે રિઝર્વ હોય કે જે થોડા સમય સુધી એ ચલાવી શકે એ દેશને, એ રિઝર્વ પણ હવે બહાર કાઢવો પડ્યો છે. અને આવનારા સમયમાં લગભગ 10 દિવસની અંદર જ એ જથ્થો ખતમ એ થઈ જાય એવું છે. એટલે જાપાનનું જો હવે આ વસ્તુમાં ન જોડાય, જાપાન જે છે આ બાબતમાં ન જોડાય, જાપાન યુએસએ કીધું અને એ લોકો ન આવે તો એની અંદર જાપાનનું અર્થતંત્ર હાવ પડી ભાંગે એવી સ્થિતિ છે. આ જ્યારે વાત ચર્ચા હતી ત્યારે વાત યુએસની અંદર ડોનાલ્ડ ટ્રમ્પે જે એક સરપ્રાઇઝ હુમલા વિશેની પણ વાત કરી અને જાપાનના નવા પીએમ જે છે વ્હાઇટ હાઉસમાં આવ્યા. એક પત્રકારે જે છે પ્રશ્ન કર્યો ઈરાન ઉપરના સરપ્રાઇઝ હુમલાની બાબતમાં, એટલે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના સ્વભાવને તો મૂકે નહીં, એટલે સરપ્રાઇઝની અંદર એ વાત એવું કહે છે કે ટ્રમ્પ કટાક્ષ કરે છે કે સરપ્રાઇઝ વિશે જે જાપાનથી વધારે કોણ સારું સમજી શકે. એટલે આ ઈ સરપ્રાઇઝ છે કે જ્યારે એ સમયે અમેરિકાએ જાપાનનું જે ઓઇલ રોક્યું હતું, અમેરિકાએ જાપાનનું ક્રૂડ ઓઇલ રોક્યું હતું, એ સમયે જાપાને પર્લ હાર્બર જે છે ઉપર હુમલો કર્યો અને પર્લ હાર્બર ઉપર જેવો હુમલો થયો અને એના બાદ અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી ઉપર પરમાણુ હુમલો કર્યો. એટલે આ ઈ સમયની યાદ જે છે એ દેવડાવે છે. અને ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહેવા માંગે છે ઈરાનને કે જો હજી પણ સ્થિતિ આવી રહી તો આવનારી સ્થિતિ ઈરાન માટે કંઈક જાપાન જેવી જ રહી શકે છે. આપનું શું કહેવું છે? શું આ સમયમાં અમેરિકા ઈરાન ઉપર પરમાણુ અટેક કરી શકે કે ન કરી શકે? આપના અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી આપજો. પણ હા, હવે શરૂઆત આ થઈ રહી છે, બધા દેશો છે ભેગા થવાની અને એક દેશ ઉપર આક્રમણ કરવાની. આપનો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. અને હા, જો તમે અમને જોઈ રહ્યા છો અને મજા આવે છે અમારા વિડીયો સાંભળીને જોઈને, તો સબસ્ક્રાઇબ કરવાનું રાખજો, કારણ કે તમારું એક સબસ્ક્રાઇબ કરવું ને અમને ખૂબ મોટી જે છે એ શક્તિ, એ પ્રોત્સાહન એ પૂરું પાડે છે. મળીશું નેક્સ્ટ વાત કોઈ વિડીયોની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.